નખત્રાણા ખાતે હાઈવે પર આવેલ સંત કૃપા હોટલ ખાતે જયજી નામનો નાદ ગુંજી ઉઠ્યો હતો. સંતો મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાપડી સમાજ દ્વારા તેમનું વિશેષ સ્વાગત સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ માતાના મઢ ખાતે પણ દર્શન કર્યા હતા, જ્યાં સુરેન્દ્રસિંહ જાડેજાએ પણ સૌ સંતોનું વિશેષ બહુમાન અને સન્માન કર્યું હતું. નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ. આજે સવારે પૂજ્ય હાજલદાદા અખાડાના પરમ મહંત ભરતદાદા ગુરુ શ્રી દેવજી દાદા સવારે ભારા પરથી જંગી મેકરણ દાદાના દર્શન કર્યા. જંગી મેકરણ દાદા અખાડાના પરમ પૂજ્ય મહંત વેલજી દાદાએ ભાવવંદના કરી ત્યાંથી ધ્રંગ મેકરણ દાદાના આશીર્વાદ લીધા. પરમ પૂજ્ય શ્રી 1008 મહંત શ્રી મુરજી દાદાએ ભાવવંદના કરી ત્યાંથી લોડાઈ મેકરણ દાદાના આશીર્વાદ લીધા અને પરમ પૂજ્ય મહંત ગોપાલ દાદાએ ભાવવંદના કરી હતી. ત્યારબાદ સંત કૃપા રિસોર્ટ નખત્રાણા કોટડા હાઈવે ખાતે પધાર્યા હતા, જ્યાં કાપડી દાદાએ સૌ મહંતોનું સ્વાગત કર્યું હતું. અખિલ કચ્છ કાપડી વૈષ્ણવ સાધુ સમાજના ઉપપ્રમુખ કાનજી દાદા કાપડી, નયન દાદા કાપડી, જગદીશભાઈ કાપડી, હીરાલાલ કાપડીએ સાલ તલવાર આપી અને સ્વાગત કરી આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ આશાપુરા મંદિર ખાતે દર્શન કર્યા હતા, જ્યાં તેમની ભાવવંદના કરવામાં આવી હતી અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ સુરેન્દ્રસિંહ જાડેજાએ પણ ભાવવંદના કરી હતી. મોરજર પૂજ્ય દાદાની સમાધિના દર્શન કર્યા હતા. દિલીપ રાજા દાદાએ મહંત ભરત દાદા ગુરુ દેવજી દાદાને સાલ ઓઢાડી અને સન્માન કરવામાં આવ્યું હતું. આહિર સમાજના અગ્રણી શંભુભાઈ આહિર, નવીનભાઈ જરુ, કેલાભાઈ આહિર, રામજીભાઈ રબારી, ખેતાભાઈ આહિર, હમીરભાઈ બવા, શંભુભાઈ મ્યાત્રા, દીપકભાઈ જરુ, હરિભાઈ હુંબલ, મુકેશભાઈ મકવાણા, મહેશભાઈ, બાબુભાઈ, પાર્થભાઈ, સચિનભાઈ સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહી જયજી નામનો નાદ કર્યો હતો.